કે ભલે ને રાણો હોય પિંજરામાં પણ રાણો રાણાની રીતે હોય, પણ સિંહ ભલે ને પુંજરે પુરાણો પણ એનો અવાજ ન મોળો હોય. નથી એને કરવી કોઈની હાજી રે, આયા રાણો મારો રાણાની રી. મિત્રો, હકુબા કાઠીનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ જેલમાં ગયા હતા, પરંતુ મિત્રો વાત કીધો હકુબા કાઠીએ શું કહ્યું છે. ઉભા રહ્યો, તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ, તમે બધા લોકો ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને બધા લોકોને ખબર છે કે રાણા સાહેબ એટલે કે મિત્રો દેવતભાઈ ખવડ સિંહ જેલમાં ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક બહાર તેમના સપોર્ટર ની અંદર ઘણા બધા લોકોએ વિડીયો બનાવ્યા હતા. ઘણા બધા લોકો દેવતભાઈ ખવડને દિલથી સપોર્ટ કરે છે. એમાંથી ભાઈ મેં પણ વિડીયો બનાવ્યો હતો દેવતભાઈ ખવડના સપોર્ટ ની અંદર. પરંતુ ભાઈ ક્યાંક ને ક્યાંક હવે મિત્રો હકુબા કાઠીનો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો થયો છે વાયરલ. દોહા સાથે મિત્રો દેવતભાઈ ખવડના સપોર્ટ ની અંદર મેદાનની અંદર છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો દોહા સાથે જે હકુબા કાઠીએ વિડીયો બનાવ્યો છે પર્સનલી મને ખૂબ જ ગમ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું દેવતભાઈ ખવડ છે તેની તારીફ કર્યા જેવું પણ છે. ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે સ્ટેજ ઉપર ફાંકા ફોજદારી આવું તેવું ફલાણું, પરંતુ તે બધા લોકોને ઈ નથી ખબર કે દેવતભાઈ ખવડ છે એ મિત્રો બ્રેન્ડ છે. ખવડ બ્રેન્ડ એવા નારાઓ તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડ છે એ દિલથી સોનલમાને માને છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું સોનલમાના ધામ મરડાની અંદર મફતમાં ડાયરાઓ કરે છે. માં સોનલમાનું જ્યાં પણ મંદિર હોય છે ત્યાં મફતની અંદર ડાયરાઓ કરે છે. અને દેવતભાઈ ખવડ ઇઝ બ્રેન્ડ. કારણ કે તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ જેલમાં ગયા હતા ત્યારે પણ મિત્રો વાત કીધું 24 કલાકની અંદર તેમને જામીન મળી ગયા છે અને દેવત ખવડ રાતોરાત જેલની બહાર આવી ગયા છે. તો દેવતભાઈ ખવડ વિશે તમે શું કહેશો? વિડીયોને બેઠને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દીજો. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.